નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। અંજારના ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગા રાજ્યમંત્રી બન્યા। કચ્છને પ્રધાનમંડળમાં મળ્યું પ્રતિનિધિત્વ। રતનાલમાં તેમના ઘરે ખુશીનો માહોલ। ત્રિકમભાઈ છાંગાનો જુઓ વિશેષ પરિચય। અંજારના ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગાનો મંત્રીમંડળમાં સમાવેશ થતા તેમના વતન રતનાલ ગામે વિશેષ ઉજવણી કરવામાં આવી હતી। આ સમાચારથી પરિવારજનો અને ગ્રામજનોમાં ખુશીનો માહોલ છવાયો હતો। કચ્છના અંજાર તાલુકાનું રતનાલ ગામ જિલ્લામાં અગ્રેસર ગામ તરીકે ઓળખાય છે। ત્રિકમભાઈ છાંગા ભોજાણી પરિવારના બીજલભાઈ તેજાભાઈ છાંગાના 5 પુત્રોમાં સૌથી નાના છે। તેમના પરિવારની શરૂઆતથી જ ઈચ્છા હતી કે તેઓ શિક્ષક બનીને ગામ અને પરિવારનું નામ રોશન કરે। 1962માં જન્મેલા ત્રિકમભાઈ શરૂઆતથી જ નીતિમત્તા, પારદર્શિતા અને સ્વચ્છતાના હિમાયતી રહ્યા છે। તેમની જીવનશૈલીમાં આ મૂલ્યો સ્પષ્ટપણે દેખાઈ આવે છે। તેમની કાર્યનિષ્ઠા અને કામ પ્રત્યેની ભાવના જાણીતી છે। ત્રિકમભાઈ છાંગાએ BA, BEd, LLB સુધી અભ્યાસ કરેલ છે। RSSના સ્વયંસેવક છે। ભુજની સ્વામિનારાયણ હાઈસ્કૂલમાં અંગ્રેજીના શિક્ષક તરીકે વર્ષો સુધી ફરજ નિભાવી છે। ત્રિકમભાઈએ BJP સંગઠનમાં ઘણું સારું કામ કર્યું છે। પ્રશ્નોના અભ્યાસુ છે। જિલ્લા પંચાયતમાં 2.5 વર્ષ પ્રમુખ રહ્યા છે। વહીવટી કાર્યકુશળતા દ્વારા ઘણા કામો કર્યા છે। કચ્છમાં શિક્ષકો લાંબા સમય સુધી રહે તે માટે 10 વર્ષ સુધી બદલી ન કરાવી શકે તેવો નિયમ રાજ્ય સરકાર પાસે કરાવવા સફળ રહ્યા હતા। ખૂબ જ સાદગી અને પ્રમાણિકતા માટે તેમના પ્રતિસ્પર્ધીઓ તેમની પ્રશંસા કરે છે। કચ્છને ઘણા વર્ષે પ્રધાનમંડળમાં સ્થાન મળતા તેમના પરિવાર સાથે ઘરમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો છે। મંત્રીપદમાં સમાવેશ થવાના પગલે રતનાલ સ્થિત ત્રિકમભાઈના ઘરે પરિજનોમાં આનંદ જોવા મળ્યો હતો। તેમના પુત્ર બળવંત છાંગાએ સરકારના આ નિર્ણય બદલ ખુશી વ્યક્ત કરી હતી। તેમણે જણાવ્યું હતું કે મંત્રીમંડળમાં સમાવેશ થવાથી ઘર, પરિવાર, ગામ અને સમગ્ર જિલ્લામાં ખુશીનો માહોલ છે। ઝાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા દર મહિને કચ્છ ખાતે ખાસ OPD। ડૉક્ટર મિલન મહેતા, પેઇન મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ, ભુજ, દર મહિનાના પહેલા શનિવારે। ડૉક્ટર અજય ચોકસી, સ્વાદુપિંડ, આંતરડા અને લીવરના રોગોના નિષ્ણાત, ભુજ, દર મહિનાના બીજા મંગળવારે મળશે। ડૉક્ટર આનંદ ખખર, સિનિયર લીવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન, ભુજ અને ગાંધીધામ, દર મહિનાના પહેલા બીજા બુધવારે મળશે। ડૉક્ટર સંદીપ અગ્રવાલ, હૃદયરોગ સર્જન, ભુજ, દર મહિનાના બીજા શનિવારે મળશે। ડૉક્ટર સાકેત રાવ, લોહીની નળી સંબંધિત રોગોના નિષ્ણાત, સર્જરી વગર સારવાર, ભુજ, દર મહિનાના બીજા શનિવારે મળશે। ડૉક્ટર દૈવત વૈષ્ણવ, લેપોસ્કોપિક અને રોબોટિક ગેસ્ટ્રો હિપેટોબિલિયરી સર્જન, ભુજ અને અંજાર, દર મહિનાના ત્રીજા શનિવારે મળશે। ડૉક્ટર રવિ ચૌહાણ, મગજ, મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાત, ભુજ, દર મહિનાના ચોથા શનિવારે મળશે। આ બધા જ ડૉક્ટરો LNM ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર, રાવલવાડી રિલોકેશન સાઇટ, રઘુવંશી ચોકડી પાસે, ભુજ મળશે। વધુ માહિતી માટે સંપર્ક મનમીત જાની 99786 25908। જીવન અને જ્યોતિષ દર બીજા અને ચોથા શનિવારે આ વિષય ઉપર જ્યોતિષાચાર્ય ડૉક્ટર પ્રીતિ રાજગોરની મુલાકાત પલ્લવી શેઠ દ્વારા પ્રસ્તુત।
જોઈ શકાશે ન્યૂઝ ઓફ કચ્છની ખાસ પ્રસ્તુતિ. જોતા રહો. દર્શક મિત્રો, આજે તારીખ 17 ઓક્ટોબર 2025. આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.